હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા દરરોજ 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ મિત્રો આ વિડીયો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 ગુજરાતના ચિત્ર વિચિત્રના મેળા સાથે સાચા વિધાનો જણાવો ગુજરાતના ચિત્ર વિચિત્રના મેળા વિશે જે છે સાચા વિધાનો જણાવવાના કીધા છે આપણને જોઈએ આપણે આ મેળો ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ગુણ વાખરી ગામમાં ભરાય છે આ સ્થળ ત્રિવેણી સંગમ તરીકે જાણીતું છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આ મેળો જે છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં ગુણ ભાખરી ગામમાં ભરાય છે સાચું વિધાન છે બરાબર ઓપ્શન એમાં આપેલું વિધાન સાચું છે આ સ્થળ ત્રિવેણી સંગમ તરીકે પણ જાણીતું છે બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે ખાસ યાદ રાખજો ઉત્તર ગુજરાતના ચિત્ર વિચિત્રનો મેળો મિત્રો ખેડ બ્રહ્માથી જે છે 40 કિલોમીટર અને પોસીનાથી 15 કિલોમીટરના અંતરે આવેલ દેલવાડા પાસે જે છે આવેલ ગુણ ભાખરી ગામે સાબરમતી આકળ અને વાકળ નદીઓના સંગમ સ્થાને યોજાય છે ચિત્ર વિચિત્રના મેળાની વિશેષતા સ્વજનોને અસ્થિ વિસર્જન વિધિની છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ બંને વિધાનો સાચા જ આપેલા છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું વિટામિન ચરબી દ્રાવ્ય વિટામિન નથી નીચેનામાંથી કયું વિટામિન જે છે ચરબી દ્રાવ્ય વિટામિન નથી કયું આવશે વિટામિન સી આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયું વિટામિન ચરબી દ્રાવ્ય નથી તો વિટામિન સી જે છે એ ચરબી દ્રાવ્ય વિટામિન નથી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉદયગીરીની ગુફાઓ કયા અભિલેખ માટે પ્રસિદ્ધ છે કે જેને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યો તો ઉદયગીરીની ગુફાઓ જે છે કયા અભિલેખ માટે પ્રસિદ્ધ છે કે જેને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યો હતો શું આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા આથી ગુફા અભિલેખ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ઉદયગીરીની ગુફાઓ કયા અભિલેખ માટે તો આથી ગુફા અભિલેખ માટે પ્રસિદ્ધ છે કે જેને બ્રાહ્મી લિપિમાં જે છે કોતરવામાં આવેલો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એક ગુજરાતી નવલકથા પૃથ્વી વલ્લભના રચયિતા કોણ છે એક ગુજરાતી નવલકથા પૃથ્વી વલ્લભ બરાબર એના રચયિતા નીચેનામાંથી કોણ છે કોણ આવશે રાઈટ આન્સર કનૈયાલાલ મુનશી છે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો અને પૃથ્વી વલ્લભ જે છે એના રચયિતા કોણ તો કનૈયાલાલ મુનશી એના રચયિતા છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 5મો ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું છે મિત્રો ભારતનું જે છે સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક જે છે નીચેનામાંથી કયું છે શું આવશે રાઈટ આન્સર તારાપુર ઉર્જા મથક આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું તો તારાપુર જે છે ઉર્જા મથક એ આણ્વિક ઉર્જા મથક છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે પારિસ્થિતિક તંત્રમાં મિત્રો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે એ કયો છે તો સૂર્ય રાઈટ આન્સર આપશો આપણો ઓપ્શન બી બની જશે પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો તો સૂર્ય જે છે પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે મિત્રો વાત કરીએ સૂર્યની તો સૂર્યનો વ્યાસ જે છે ને કેટલો છે તો 13,92,000 કિલોમીટર એનો વ્યાસ છે સૂર્યની અંદરનું તાપમાન કેટલું છે તો 1.5 કરોડ કેલ્વિન એનું અંદરનું તાપમાન છે સૂર્યની બહારની સપાટીનું તાપમાન 6,000 કેલ્વિન છે સૂર્ય કલંકનો આવર્ત કાળ કેટલા વર્ષનો તો 11 વર્ષનો છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર મિત્રો દેશના કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જે છે જંગલો હોવા જરૂરી છે 33% જે છે એ જંગલો હોવા જરૂરી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ જે છે એ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જે છે જાણીતું છે કયું આવશે રાઈટ આન્સર સંખેડા આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગુજરાતનું કયું સ્થળ તો સંખેડા જે છે લાકડા ઉપરના લાખના પોલીસ માટે જાણીતું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા કેન્દ્ર શાસિત પ્રદેશે 100% ગામડાઓને પ્લસ દરજ્જો આપ્યો છે પ્રાપ્ત કર્યો છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશે મિત્રો 100% જે છે ગામડાઓને પ્લસ દરજ્જો પ્રાપ્ત કર્યો છે કયો આવશે રાઈટ આન્સર જમ્મુ કાશ્મીર આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગિરનાર પર જૈન તીર્થકર નેમિનાથનું પ્રાચીન દેરાસર કોણે બંધાવ્યું હતું ગિરનાર ઉપર મિત્રો જૈન તીર્થકર નેમિનાથનું પ્રાચીન દેરાસર જે છે એ કોણે બંધાવ્યું હતું કોણે આવશે દંડનાયક સજ્જન મહેતાએ જે છે બંધાવ્યું હતું ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ યાદ રાખજો કે ગિરનાર ઉપર જૈન તીર્થકર નેમિનાથનું પ્રાચીન દેરાસર કોણે તો
દંડનાયક સજ્જન મહેતા જે છે એમણે બનાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષના અધિનિયમથી કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલ છે? કયા વર્ષના અધિનિયમથી જે છે એ કેન્દ્રીય સતર્કતા આયોગને જે છે વૈધાનિક દરજ્જો મળેલ છે? 2003. મિત્રો આપણે કાલે જ વાત કરી કે 2003 જે છે ને એના અંતર્ગત એને દરજ્જો મળેલ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના દેશી રાજ્યો પૈકી કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી? ગુજરાતના દેશી રાજ્યો પૈકી મિત્રો કયા રાજવીએ ભુજમાં જે છે સંસ્કૃત પાઠશાળા અને પુસ્તકાલયની સ્થાપના કરી? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાવ ખેંગારજી ત્રીજા આવશે. રાવ ખેંગારજી ત્રીજા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતના દેશી રાજ્યો પૈકી કયા રાજવીએ તો રાવ ખેંગારજી ત્રીજા જે છે એમણે મિત્રો ભુજમાં સંસ્કૃત પાઠશાળા અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખજો. રાવ ખેંગારજી ત્રીજાએ મિત્રો જયપુરની કળા શાળાના જે છે નમૂના પર ભુજમાં 1877માં કળા શાળા શરૂ કરી અને મ્યુઝિયમ તેના ભાગરૂપે હતું. 1884માં રાવશ્રીના લગ્ન પ્રસંગે ભુજમાં યોજાયેલ કળા પ્રદર્શનમાંથી ઘણા નમૂના મ્યુઝિયમ માટે ખરીદાતા. તેનું 1887માં જે છે અલગ મકાન થયું. ભુજમાં મિત્રો સંસ્કૃત પાઠશાળા રાવ ખેંગારજીએ બંધાવી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હૃદય અને સ્નાયુની કાર્યક્ષમતા અને રક્ત ગઠન માટે કયો ઘટક જે છે હૃદય અને સ્નાયુની કાર્યક્ષમતા અને રક્ત ગઠન માટે જરૂરી ઘટક જે છે એ નીચેનામાંથી કયો છે? કેલ્શિયમ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. હૃદય અને સ્નાયુની કાર્યક્ષમતા અને રક્ત ગઠન માટે જરૂરી ઘટક કયો? તો કેલ્શિયમ જરૂરી ઘટક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસી લોકો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે છે? આદિવાસી લોકો મિત્રો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે છે? કયો તહેવાર આવશે? નંદુરો દેવ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આદિવાસી લોકો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે કયો? તો નંદુરો દેવ આ તહેવાર જે છે એ ઉજવતા હોય છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો વડોદરા ખાતે ન્યાય મંદિર તરીકે ઓળખાતો મહેલ વડોદરાના ગાયકવાડ રાજવી સયાજીરાવ ત્રીજાએ કોની યાદમાં બંધાવ્યો હતો? મિત્રો વડોદરા ખાતે ન્યાય મંદિર તરીકે ઓળખાતો મહેલ જે છે વડોદરાના ગાયકવાડ રાજવી સયાજીરાવ ત્રીજાએ કોની યાદમાં બંધાવ્યો હતો? કોની યાદમાં આવશે રાઈટ આન્સર? અહીંયા ચીમનાબાઈ આવશે. રાણી ચીમનાબાઈની યાદમાં જે છે બંધાવેલો હતો. વડોદરા ખાતે ન્યાય મંદિર તરીકે ઓળખાતો મહેલ વડોદરાના ગાયકવાડ રાજવી સયાજીરાવ ત્રીજાએ કોની યાદમાં? તો રાણી ચીમનાબાઈની યાદમાં જે છે એ બંધાવેલો હતો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં જીડીપીના અંદાજિત લક્ષ્યાંક કરતાં વધુ લક્ષ્યાંક સિદ્ધ થયેલ છે? નીચે દર્શાવેલ જે છે પંચવર્ષીય યોજનાઓ પૈકી જે છે કઈ પંચવર્ષીય યોજનામાં જીડીપીના અંદાજિત લક્ષ્યાંક કરતાં જે છે વધુ લક્ષ્યાંક સિદ્ધ થયેલ છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? 8મી અનુસૂચિ દરમિયાન જે છે રાઈટ આન્સર આપણો ઓપ્શન ડી બની જશે. 8મી પંચવર્ષીય યોજનાઓ પૈકી જે છે મિત્રો પંચવર્ષીય યોજનામાં જે છે જીડીપીના અંદાજિત લક્ષ્યાંક કરતાં વધુ લક્ષ્યાંક સિદ્ધ થયેલ છે. 8મી અનુસૂચિ અંતર્ગત આવશે. રાઈટ આન્સર ઓપ્શન ડી બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જે જમીનમાં ઘાસ થતું હોય અને ખેડાતી ન હોય તે જમીન કયા નામે ઓળખાય છે? જે જમીનમાં મિત્રો ઘાસ થતું હોય અને ખેડાતી ન હોય એ જમીન કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? વીડી એવા નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. જે જમીનમાં ઘાસ થતું હોય અને ખેડાતી ન હોય એ જમીન કયા નામે? તો વીડી એવા નામથી એ જમીન ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? ભારતના મિત્રો વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? જેબી કૃપલાણી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ? તો જેબી કૃપલાણી આપણો રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. મૌલાના અબ્દુલ કલામ એ બીજા વિશ્વ યુદ્ધ વખતે હતા. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અબ્દુલ કલામ જે છે ને એ બીજા વિશ્વ યુદ્ધ વખતે હતા. એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો કયો વિસ્તાર સોનેરી પાનનો મુલક કહેવાય છે? ગુજરાતનો કયો વિસ્તાર જે છે એ સોનેરી પાનનો મુલક કહેવાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ચરોતર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતનો કયો વિસ્તાર? તો ચરોતર જે છે વિસ્તાર સોનેરી પાનનો મુલક કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. પિલાજીરાવ ગાયકવાડ બાબતે મિત્રો આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ગુજરાતના પ્રદેશોમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ તેમની નિમણૂક પેશવા દ્વારા કરવામાં આવી હતી. પિલાજીરાવ પોતે સોનગઢના કિલ્લામાં સ્થાયી થયા
હતા મિત્રો. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, પિલાજીરાવ ગાયકવાડ બાબતે સાચા વિધાનો જણાવવાના કીધા છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ગુજરાતના પ્રદેશોમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ તેમની નિમણૂક પેશવા દ્વારા કરવામાં આવી હતી, સાચું વિધાન છે. અને પિલાજીરાવ પોતે જે છે સોનગઢના કિલ્લામાં સ્થાયી થયા હતા. બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે. પિલાજીરાવે મિત્રો દામાજી સાથે જે છે રહીને ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. અને મિત્રો એમણે જે છે એને દબાડે ખાન વેશમાં જે છે નવાપુરા ખાતે નિમ્યો હતો. ત્યાં રહીને મિત્રો એણે લશ્કરી પ્રવૃત્તિઓ ચલાવી હતી. સોનગઢનો કિલ્લો કબજે કરી ત્યાં પિલાજીરાવે જે છે 1723માં વડુ મથક સ્થાપ્યું હતું. એ તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. કોઈ નાણાકીય વર્ષના કોઈક સમયગાળા માટે અંદાજિત ખર્ચના સંદર્ભમાં આગોતરી ગ્રાન્ટને સંસદ મંજૂરી આપે તેને શું કહેવામાં આવે છે? કોઈ નાણાકીય વર્ષના કોઈક સમયગાળા માટે અંદાજિત ખર્ચના સંદર્ભમાં આગોતરી ગ્રાન્ટને સંસદ જે છે મંજૂરી આપે તેને શું કહેવામાં આવે છે? લેખાનુદાન એને કહેવામાં આવે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ રાખજો, કોઈ નાણાકીય વર્ષના કોઈક સમયગાળા માટે અંદાજિત ખર્ચના સંદર્ભમાં આગોતરી ગ્રાન્ટને સંસદ મંજૂરી આપે તેને શું તો લેખાનુદાન કહેવામાં આવે છે એને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માર્સ વાયુ નીચેનામાંથી કયો વાયુ ધરાવે છે? માર્સ વાયુ નીચેનામાંથી કયો વાયુ ધરાવે છે? મિથેન વાયુ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા? પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર અને તેને ફરતો કોટ માનસરોવર નામનો કુંડ આ જે છે કોણે બંધાવ્યા હતા? કોણ આવશે રાઈટ આન્સર? માનાજીરાવ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ધનરાજ માનાજીરાવ જે છે એમણે બંધાવ્યા હતા પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર અને તેનો ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ જે છે કોણે તો માનાજીરાવ જે છે એમણે બંધાવેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. કયું શહેર ઓલિમ્પિક 2028નું આયોજન કરશે? કયું શહેર આવશે? ઓલિમ્પિક 2028માં મિત્રો ક્રિકેટનો સમાવેશ જે છે એ કરવામાં આવશે. અને કયું શહેર ઓલિમ્પિક 2028નું આયોજન કરશે? કયું શહેર આવશે? લાસ વેગાસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. લાસ વેગાસ જે છે યુએસનું શહેર છે એ એનું જે છે આયોજન કરશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાવરી, તાડપુ અથવા ડોબરું, રણસિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્ય છે? આ બધા જે છે કયા પ્રકારના વાદ્ય છે? પાવરી, તાડપુ અથવા ડોબરું, રણસિંગુ અને નાગફણી આ કયા પ્રકારના વાદ્ય છે? કયા વાદ્ય આવશે? સુશીર વાદ્ય આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો વાદ્યોમાં આ પ્રકારમાં જે છે ને ફૂંક મારીને વગાડવામાં આવતા હોય એવા વાદ્યોને જે છે સમાવેશ થાય છે. સુશીર વાદ્યમાં જે છે ફૂંક મારીને વગાડવામાં આવે એને સુશીર વાદ્ય કહેવામાં આવે છે. પાવરી, ડોંગી આદિવાસીઓનું આ પ્રિય વાદ્ય છે. તાળિયું અથવા તો ડોબરું આ તાળિયું જે છે ને આદિવાસીઓનું બીજું બહુ પ્રિય વાદ્ય છે. અને પાવરી જેમ તાડપુમાં પણ પોલા વાંસની જે છે બે ભૂંગળીઓ હોય છે અને એને છેડે લાંબુ ભૂંગળ હોય છે. ડોબરું એના મિત્રો ડોબરું જે છે ને ડોબરું પણ એના જેવું જ એક વાદ્ય છે. એને પણ જે છે દેવપૂજન વેળાએ વગાડવામાં આવે છે. રણસિંગુ અને નાગફણીની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં શિંગડાના વાજિંદ્રો ઓછા વપરાય છે, પણ તે સિંગી જેવા વાજિંદ્રો રણસિંગુ અને નાગફણીના પૂર્વજો મનાય છે. અને આ બંને વાદ્યો જે છે શિવ મંદિરો સિવાય ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળતા હોય છે. ખાસ યાદ રાખજો. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સુલતાનોના સમયગાળામાં રાજાને વહીવટમાં મદદ કરવા વજીરોનું એક મંડળ રહેતું જેનો મુખ્ય વડો કયા નામે ઓળખાતો હતો? ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સુલતાનોમાં જે છે સમયગાળામાં મિત્રો રાજાને વહીવટમાં મદદ કરવા વજીરોનું એક મંડળ રહેતું એમાં જે છે મુખ્ય વડો કયા નામે ઓળખાતો હતો? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? નિઝામુલ્લક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નિઝામુલ્લક મુલ બરાબર એના નામથી ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાપનાસમ જળ વિદ્યુત પરિયોજના કઈ નદી પર તૈયાર કરવામાં આવેલી છે? પાપનાસમ જળ વિદ્યુત પરિયોજના જે છે કઈ નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે? શું આવશે? તામ્રપર્ણી નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પાપનાસમ જળ વિદ્યુત પરિયોજના જે છે કઈ નદી ઉપર તો તામ્રપર્ણી આ નદી ઉપર જે છે તૈયાર કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી ઇન્ડો ગ્રીક ચલણી સિક્કાઓ ઉપલબ્ધ થયેલ છે? નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન જે છે ગુજરાતમાંથી ઇન્ડો ગ્રીક ચલણી સિક્કાઓ જે છે ઉપલબ્ધ થયેલ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ક્ષત્રપ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન તો ક્ષત્રપ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી ઇન્ડો ગ્રીક ચલણી સિક્કાઓ જે છે ઉપલબ્ધ થયેલા આપણને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? ગુજરાતમાં કોના કિનારે જે છે પીરમ અને જેગરી બેટ આવેલા છે? શું આવશે? ભાવનગરના કિનારે આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં કોના કિનારે તો ભાવનગરના જે છે કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ
ભારત સરકાર દ્વારા આર્થિક સુધારા 1991 અંતર્ગત કરવામાં આવેલ ખાનગીકૃત એરપોર્ટ પૈકી પ્રથમ એરપોર્ટ કયું હતું? ભારત સરકાર દ્વારા આર્થિક સુધારા 1991 અંતર્ગત કરવામાં આવેલ ખાનગીકૃત એરપોર્ટ પૈકી પ્રથમ જે છે એરપોર્ટ કયું હતું? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ પ્રથમ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31માં. ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? મિત્રો ભારતમાં જે છે સ્પીડ પોસ્ટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? કયા વર્ષથી આવશે રાઈટ આન્સર? 1986માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત જે છે કયા વર્ષથી? તો 1986થી જે છે ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? બૌદ્ધ સાહિત્યમાં સૌ પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ જે છે બૌદ્ધ સાહિત્યમાં કયો છે? ત્રિપિટક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. બૌદ્ધ સાહિત્યમાં જે છે સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો? તો ત્રિપિટક જે છે એ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. એમાં મિત્રો સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. સૂત પિટક એમાં મિત્રો ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે. વિનય પિટક એમાં મિત્રો બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના જે છે નિયમોનો સમાવેશ થાય છે. અભિધમ પિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વઘઈ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલ છે? વઘઈ બોટનિકલ ગાર્ડન જે છે કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ જિલ્લામાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વઘઈ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ક્રાંતિકારી ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા? નીચેનામાંથી કયા ક્રાંતિકારી જે છે ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા? કોણ આવશે રાઈટ આન્સર? જતીન દાસ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. જતીન દાસ મિત્રો ક્રાંતિકારી ભૂખ હડતાલને કારણે જે છે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇઝરાયલમાં રહેલા ભારતીયોની રાહત માટે ભારત સરકારનો પ્રયાસ કયા નામથી ઓળખાય છે? ઇઝરાયલમાં રહેલા ભારતીયોની રાહત માટે મિત્રો ભારત સરકારનો પ્રયાસ જે છે એ કયા નામથી ઓળખાય છે? શું આવશે? ઓપરેશન અજય નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઇઝરાયલમાં રહેલા ભારતીયોની રાહત માટે ભારત સરકારનો પ્રયાસ કયા નામથી? તો ઓપરેશન અજય એવા નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? કાલિકાલ સર્વજ્ઞ તરીકે નીચેનામાંથી જે છે એ કોણ ઓળખાય છે? આચાર્ય હેમચંદ્ર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. કાલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ? તો આચાર્ય હેમચંદ્ર જે છે એ કાલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે. જેમને મિત્રો આપણે ચાંગદેવથી પણ ઓળખીએ છીએ એવા આચાર્ય હેમચંદ્ર જે છે કાલિકાલ સર્વજ્ઞ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રાકૃતિક આપદા નિવારણ અંગે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? પ્રાકૃતિક આપદા નિવારણ અંગે જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ નિવારણ દિવસ, ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે? તો 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે પ્રાકૃતિક આપદા નિવારણ અંગે. બરાબર, ખાસ યાદ રાખજો. પ્રાકૃતિક આપદા જેને આપણે મિત્રો ડિઝાસ્ટર કહીશું તેના નિવારણ અંગે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર કયા પ્રદેશમાં આવેલો છે? ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર કયા વિસ્તારમાં આવેલો છે? દક્ષિણ ગુજરાતમાં જે છે આવેલો છે, ખાસ યાદ રાખીશું. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? ગુજરાતમાં નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? શું આવશે રાઈટ આન્સર? વડોદરામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં? તો વડોદરા રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની જે છે એ સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇકો માર્કના લોગોમાં નીચેનામાંથી શું દર્શાવાય છે? ઇકો માર્કના લોગોમાં નીચેનામાંથી શું દર્શાવાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? માટીનું વાસણ દર્શાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઇકો માર્ક મિત્રો એ એવી વસ્તુને આપવામાં આવે છે કે તેના ઉત્પાદનથી લઈને તેના ઉપયોગ અને ઉપયોગથી લઈને તેના નાશ થવા સુધીમાં એ ક્યારેય પણ પ્રદૂષણ ન ફેલાવે એવું કોઈ પણ ઉત્પાદન હોય તેને આપણે ઇકો માર્ક પ્રોડક્ટ કહીશું. બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રીનિચ રેખા પરથી શું જાણી શકાય છે? ગ્રીનિચ રેખા પરથી શું જાણી શકાય? સમયની માહિતી જાણી શકાય છે, ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયું પ્રદૂષક ખાસ કરીને બાળકોને વધારે નુકસાન તેમજ ચેતાતંત્ર, કિડની અને લીવરને નુકસાન કરે છે? કયું પ્રદૂષક જે છે ખાસ કરીને બાળકોને વધારે નુકસાન તેમજ ચેતાતંત્ર, કિડની અને લીવરને નુકસાન કરે છે? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સીસુ આવશે. સીસુ અથવા તો લેડ આવશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયું સ્થળ મરુભૂમિનગર તરીકે ઓળખાય છે? કયું સ્થળ જે છે મરુભૂમિનગર તરીકે ઓળખાય છે? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? જેસલમેર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. મરુભૂમિનગર તરીકે કયું? તો જેસલમેર જે છે એ ઓળખાય છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભારતનું મિત્રો સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર મિત્રો? કલકત્તા ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં? તો કલકત્તા ખાતે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે અલીપુર ખાતે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? શું આવશે? ખંભાતનો અખાત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. બરાબર. ભારતના સંદર્ભે વાત કરીએ તો મિત્રો ભરતી ઉર્જાની ટોટલ ઉર્જા ક્ષમતા કેટલી છે? તો 8000 મેગાવોટ. એમાં મિત્રો સૌથી વધારે જે છે મેગાવોટ ધરાવતો વિસ્તાર હોય તો એ છે ખંભાતનો અખાત. ખંભાતનો અખાત મિત્રો 7000 મેગાવોટ જેટલી ક્ષમતા ધરાવે છે, જ્યારે કચ્છનો અખાત માત્ર 1000 થી 1200 મેગાવોટ ક્ષમતા ધરાવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત કયા સ્થળે થઈ હતી? ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત જે છે એ કયા સ્થળે થઈ હતી? શું આવશે? વડોદરા ખાતે થઈ હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત કયા સ્થળે? તો વડોદરા ખાતે થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ સાલમાં છપ્પનિયો કાળ પડેલો હતો? ગુજરાતમાં કઈ સાલમાં જે છે છપ્પનિયો કાળ પડ્યો હતો? ઈસવીસનની 1900ની સાલમાં જે છે છપ્પનિયો કાળ પડેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા ટાપુ પર સક્રિય જ્વાળામુખી આવેલ છે? ભારતના કયા ટાપુ ઉપર જે છે સક્રિય જ્વાળામુખી આવેલી છે? શું આવશે મિત્રો? એરન આવશે. બેરન આવશે. સોરી, બેરન જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજનું સંશોધન કાર્ય કોણે કર્યું હતું? ગુજરાતમાં મિત્રો હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં જે છે લાંગણજનું સંશોધન કાર્ય નીચેનામાંથી કોણે કર્યું હતું? કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? રોબર્ટ બ્રુસફૂટ આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજનું સંશોધન કાર્ય કોણે? તો રોબર્ટ બ્રુસફૂટ જે છે એમણે કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, યુરિયા ખાતરમાં કયા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે? યુરિયા ખાતરમાં મિત્રો સૌથી વધારે કયા તત્વોનું પ્રમાણ જોવા મળે છે? નાઇટ્રોજન તત્વોનું જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. યુરિયા ખાતરમાં જે છે કયા તત્વોનું? તો નાઇટ્રોજન તત્વોનું સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતનો કયો જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે? ગુજરાતનો કયો જિલ્લો જે છે એ ભૂકંપ ઝોન 5માં આવે છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે. તો મળશું આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.